ઝેરોક્સ રાખવી હોય ઝેરોક્સ રાખી લો તમારી પાસે. હા, ને તમારી રીતે જે લખવું હોય લખી લો. ને હું બી મારી રીતે લખી લઉં કે અહીંયા કને મારે શું પ્રોબ્લેમ થયા છે 12 મહિનાથી, એ હું લખીને પછી હું સાઇન કરીને આપી દઈશ તમને. ના આપો તો લેવી જ પડે ને, ફાઇલ અહીંયા પડી શું કરે છે. આમાં તો હવે લાંબુ થશે, તમે ગમે એટલા બધા છો. ના ના, એ તો મેં આપેલા છે, એ તો હોય જ ને. 500 રૂપિયા તમને ફોર્મ ભરીને આપેલા હતા કે ભાઈ આ ભરીને મને કમિશન આપો. અડવાની વસ્તુ આવે નહીં ને, પૈસા જ્યાં ગવર્મેન્ટને ભરવા માટે આવેલા છે તો એ રિટર્ન આપવાનો હોય. તમે જે તે દિવસ મને ફોનમાં પૂછતા હતા, આજે હું ફાઇલ ખોલીને બતાવું. ના ના, બરોબર છે ને. ક્લિયર વસ્તુ છે. મારે 40 વર્ષ જૂની વાડી વેચેલી છે, એને ખરીદી એગ્રીમેન્ટ બનાવીને વેચેલી છે. એનું બિલ તમે 40 વર્ષ પછી અહીંયા કને નવી ખરીદી કરેલી છે એ અમારા ઉપર નાખો. એટલે સમજવામાં નથી આવતું તમે શું માગો છો. હા, એ જ ખેતરમાંથી કે ભાગીદારીમાં મળેલી હોય, વસવાસમાં મળેલી હોય તો હોઈ શકે કે ભાઈ ચલો ભરવા પડે. એ વસ્તુ છે નહીં. 12 મહિના થઈ ગયા સાહેબ, 12 મહિના. ને એટલા માટે આટલી બધી આરટીઆઈ નાખી. બધા ગોળ ગોળ જવાબ દીધા, પણ છેલ્લે જે એક આવ્યો મેં કીધું જે છે એ છેલ્લો જવાબ આપો. ત્યારે એની અંદર બધું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તમારું જ બતાવ્યું કે ભાઈ એ જગ્યાની અંદર ક્યાંય કૂવાનો ફેરફાર હોય તમારું કોઈ બી પેન્ડિંગ નહોતી ભરવી પડે. બાકી તમે વેચી નાખી 40 વર્ષ થઈ ગયા. એને એગ્રીમેન્ટ કરીને આપેલો છે રજિસ્ટર, તો અમારે એના બિલથી લેવું ન કઢ્યું. જેને લીધી હોય એ ભરે. હાલો, એ આવ્યો તો અહીંયા દેસલ પર જરાક. હે હા, અચ્છા 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 અચ્છા. કે હે હા, ના પટ્યો નથી. હું હજી અહીંયા જ છું, અહીંયા દેસલ પર આવ્યો હતો હું. હા, લાઇટના કનેક્શન માટે. એ હવે એ કે નહીં આપી ગઈ કે ભરવું જ પડશે. મેં કીધું ના હો તો ભાઈ ફાઇલ પાછી આપી દો. તમને ના જ આપવું હોય કનેક્શન તો આપી દો પાછી. કીધું બીજું શું કરે આપણે. હે હા, આપે ને, એ તો આપવું જ પડે ને ફાઇલ. એને આપણી એપ્લિકેશન જ નથી લીધેલી, એમ જ રાખીએ હતી ફાઇલ, તો આપે પાછી. ના ના, એ તો વાંધો નથી કાંઈ. એ જ છે, એ બી છે. હા, એની જ બધી કારીગરી છે એના કરવાની. એટલે હવે હા, હવે એ શું હે, હવે લીગલ જ જશે, બીજું કાંઈ નહીં થાય. માનાની દાવા સિવાય બીજું કાંઈ નહીં થાય. હા, દેશે પર PGVCL ઓફિસ. અધિકારીઓની મનમાની, પરેશાન આમ આદમી.